ડ્રાઈવરનું કહેવું છે કે એને ઢોર આડું આવ્યું હતું અને લોકોનો આરોપ છે કે એ દારૂ પીધેલો હતો, નશામાં હતો એટલે એક્સિડન્ટ થયો. અને આવો જ એક બીજો દારૂડિયો રાજકોટમાંથી પણ ઝડપાયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીએ દારૂડિયાને પકડ્યો છે. સિક્યોરિટીના વેશમાં આ દારૂડિયો દારૂની મહેફિલ માણી રહ્યો હતો. આ દારૂડિયા પાસેથી છરી પણ મળી આવી છે અને દેશી દારૂની 2 પોટલી પણ મળી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા દિવ્યેશ મારી સાથે લાઈવ જોડાયા છે. દિવ્યેશ, દારૂ તો એક મોટી સમસ્યા છે જ છે, એનો તો કદાચ ક્યાંય દૂર દૂર સુધી નિરાકરણ આવતું નથી દેખાઈ રહ્યું, પણ સિક્યોરિટીના વેશમાં હોવું અને એ પણ સિવિલ હોસ્પિટલની અંદર અને એ પણ છરી સાથે, કે જ્યારે ભૂતકાળમાં રાજકોટમાં લોહીની ભયાનક હોળી રમાઈ ચૂકી છે, પણ એમ છતાં પણ લોકો દારૂ પીને બેફામ ફરે છે, લોકો હથિયારો લઈને ફરે છે અને પોલીસ છે કે મુખ પ્રેક્ષક બનીને જોયા કરે છે. ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો ગત રવિવારના રોજ સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં દારૂની 9 બોટલ મળી આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ છે તે દોડતું થયું હતું અને સિક્યુરિટી કડક કરવાની સૂચના છે તે અપાઈ હતી. ત્યારબાદથી દર્દીઓના જે પણ સંબંધીઓ આવતા હોય છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે જે આ સિક્યુરિટીના સ્વાંગમાં આવેલ એક વૃદ્ધ હતો તેનું ચેકિંગ કરવામાં આવતા તેની થેલીમાંથી દારૂની 2 કોથળી મળી આવી હતી અને છરી મળી આવી હતી. ત્યારબાદ સિક્યુરિટી છે તેના દ્વારા આજે સિક્યુરિટીના સ્વાંગમાં આવેલ વૃદ્ધ છે તેને પ્રનગર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારે સિક્યુરિટી દ્વારા આક્ષેપ પણ કરાયો છે કે પ્રનગર પોલીસે તેને ઠપકો આપીને માત્ર છોડી દીધો હતો, તેને કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી કરવામાં નથી આવી. તો ભૂતકાળમાં આવા અનેક બનાવ બન્યા છે કે દારૂડીઓના આતંકના લીધે ઘણી વખત માથાકૂટના સીન થયા છે અને લોહિયાળ જંગ પણ ખેલાણી છે. નુપુર.